સુરતમાં સાધુ વેશ ધારણ કરી અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી દાગીના ઉતારતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીની ધરપકડ કરાઈ છે। સુરતમાં સાધુ વેશ ધારણ કરી અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી દાગીના ઉતારતી ગેંગ ઝડપી પાડવામાં આવી છે। આરોપીઓ પાસેથી સોનાની ચેન, વીંટી, રુદ્રાક્ષ માળા, રોકડ રકમ તેમજ એક 4-વ્હીલ ગાડી જપ્ત કરવામાં આવી છે। કુલ ₹8.71 લાખનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે। પકડાયેલા મુખ્ય આરોપી રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી અને તેનો સાગરીત અશોક કુમાર ચૌધરી હોવાનું બહાર આવ્યું છે। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે તેઓ ગાડીમાં પોલીસ પ્લેટ પણ રાખતા જેથી લોકોને ભ્રમિત કરી શકે। આરોપીઓ સામે અલગ અલગ રાજ્યોમાં 20થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ સાધુ વેશમાં આવી લોકોનો વિશ્વાસ જીતતા અને તક મળતા દાગીના ઉતારી ફરાર થતા હતા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર HM ગઢવી અને PSI ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ VDI કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ ₹8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। આરોપી રાજેશ નાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે। ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે। આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી, ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે। કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ન કરે એના માટે એમણે રાખેલી છે। અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે।